શું તમે ક્યારેય તમારી મૂળ જડો સાથેનો ઊંડો સંબંધ અનુભવ્યો છે? એક ગામમાં વિષ્ણુ નામનો દયાળુ છોકરો રહેતો હતો, જે હંમેશા સત્ય બોલતો હતો. એક રાત્રે તેના દાદા સ્વપ્નમાં પ્રગટ થયા. તેમણે અશાંતિ વ્યક્ત કરી અને વિષ્ણુને શ્રાદ્ધ કરવાની વિનંતી કરી. ગૂંચવણમાં પડેલા વિષ્ણુએ પોતાના પિતાને પૂછ્યું. તેના પિતાએ સમજાવ્યું, શ્રાદ્ધ એ આપણા પૂર્વજોનું સ્મરણ કરવાનો પવિત્ર માર્ગ છે. પાણી, તલ અને અન્ન અર્પણ કરીને આપણે તેમને શાંતિ અને તૃપ્તિ આપીએ છીએ. આ પરંપરા આપણા વારસાને જીવંત રાખે છે. સાથે મળીને, પિતૃપક્ષ દરમિયાન તેમણે શ્રાદ્ધ કર્યું. તેમણે પાણી અર્પણ કર્યું, પિંડદાન કર્યું અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું. એ રાત્રે તેના દાદા ફરી પ્રગટ થયા અને આશીર્વાદ વરસાવ્યા. બેટા, તું અમને યાદ કર્યો. હવે અમે તૃપ્ત છીએ. તારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. વિષ્ણુએ પોતાનું કર્તવ્ય સમજી લીધું. પૂર્વજોને પ્રેમથી યાદ કરવાનો આ પવિત્ર કાર્ય આપણા કુટુંબને અપરંપાર આશીર્વાદ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. આવો, આ સુંદર પરંપરાને જીવંત રાખીએ, પેઢીઓને જોડીએ અને આપણા નૈતિક મૂલ્યોને સંરક્ષિત કરીએ.